ભાવનગર શહેરમાં લાંબા સમયથી જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા મેઘરાજાની ધુરંધર એન્ટ્રી થઈ છે। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ તૂટી પડતા થોડી જ વારમાં રોડ પર પાણી વહેતા થયા હતા। ધોધમાર વરસાદ પડ્યો હતો। ભાવનગર શાકવાડી વિસ્તારમાં આવેલા ખાનગી સારથી વિદ્યા સંકુલ શાળાનો ત્રીજા માળનો આખો ડોમ ઉડીને શાકવાડીની સોસાયટી પર અલગ અલગ મકાનો પર પડ્યો હતો અને મકાનોનું થયું મોટું નુકસાન। ભારે વરસાદને લઈ શહેરમાં કાળિયાબીડના શાકવાડી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશયી થયા અને પતરા ઉડ્યા। હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેમાં શહેરના શાકવાડી વિસ્તારમાં એક મોટું વૃક્ષ ધરાશયી થયું હતું તેમજ ભારે પવનના કારણે શાકવાડી વિસ્તારમાં આવેલા ખાનગી સારથી વિદ્યા સંકુલ શાળાનો ત્રીજા માળનો આખો ડોમ ઉડીને શાકવાડીની સોસાયટી પર અલગ અલગ મકાનો પર પડ્યો હતો। આ ડોમ સાથે ઇલેક્ટ્રિક પંખાઓ પણ સાથે સોસાયટીમાં આવેલા ઇલેક્ટ્રિક લાઇનો પર ઉડી લટકતા જોવા મળ્યા તેમજ આ વિસ્તારમાં અનેક મકાનો પર ડોમ પડવાથી મકાનો પર લગાવવામાં આવેલા સોલાર પેનલો તૂટી જતા લોકોને ભારે નુકસાન થવા પામ્યું છે। ત્યારે ઘટનાને લઈ આ વિસ્તારમાં છેલ્લા 4 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સુરેન્દ્રસિંહ રાણા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટર બીએમસી। સર, ખાસ કરી વાત કરીએ તો કયા વિસ્તારમાં આવી તારાજી થઈ? કાળિયાબીડ વિસ્તારમાં સારથી સ્કૂલ ભારે વરસાદ અને પવનને લીધે સારથી સ્કૂલનો એક શેડ જે ફાઈબરનો બનેલો હોય તેમાં પંખા વગેરે લાગેલું હોય તે શેડ સ્કૂલથી ઉડીને 2-3 શેરી વટીને એક રહેણાંકી વિસ્તારમાં શેરીની અંદર સર્વિસ વાયર પીજીવીસીએલના એના ઉપર આવીને અટકેલ છે તથા એક મકાનની ઉપર સોલાર ઉપર પણ પડેલ છે જેમાં પણ ભારે નુકસાન થયેલ જણાય છે। હાલ અત્યારે તો આ રસ્તો ખુલ્લો કરાવવા અને કોઈ જાનહાનિ ન થાય એ માટે પીજીવીસીએલની સહાયતા લઈ અને એમને બોલાવી અને આને ખુલ્લું કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આગળની જે કંઈ કાર્યવાહી થતી હશે નિયમ અનુસાર તે હાથ ધરવામાં આવશે। ખાસ કરી વાત કરીએ તો આ સ્કૂલ જે શેડ ઉડીને આવ્યો છે તંત્ર દ્વારા એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? જરૂર, એમાં કંઈ પણ જો સ્કૂલની બેદરકારી હશે તો એની નિયમ પ્રમાણે જે કંઈ વિભાગને લગતી હશે એને જાણ કરવામાં આવશે અને એને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઘટનામાં કોઈ જાનહાનિ કોઈ નહીં, હાલ તો એવી કોઈ સૂચના મળેલ નથી, કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ કોઈ થાય નહીં એના તકેદારીના ભાગરૂપે અમારી ટીમ અહીંયા અત્યારે ઉપસ્થિત છે। નામ પરિચય? પ્રકાશભાઈ મંજીભાઈ દેસાઈ। સર, કયો વિસ્તારમાંથી બોલો છો આપણને શું કાળિયાબીડ શાકવાડી હનુમાનજી મંદિરની પાછળની શેરીમાં શું તકલીફ થઈ છે? હા, પવન આવ્યો એટલે બધું ઓલો પાછળથી પતરા ઉડીને આવ્યા સારથી સ્કૂલના એટલે બધાની સોલારની પ્લેટો ને બધું તોડી નાખ્યું છે પણ કાંઈ જાનહાનિ નથી એટલે બાકી આમાં કંઈક એવું જાનહાનિ થયું હોય તો એનો કોણ જવાબદાર? કેટલું નુકસાન થયું છે બધાને? લાખો રૂપિયાનું નુકસાન થયું। કેટલાના સોલાર તોડી નાખ્યા છે એ આ બધા ફોટા પાડેલા છે। આ ક્યારે ઘટના બની? બસ આ વરસાદ ને એવું ચાલુ થયું ને ત્યારે પવન આવ્યો ત્યારે એ બધું ઉડીને આવ્યું પતરા ને એવું। સર, લાઇટની શું પોઝિશન છે? 3 કલાકથી લાઇટ નથી અને ક્યારે આવશે એનું કઈ નક્કી નથી। આજે બધા પતરા નીકળે પછી લાઇટ આવે। હાલ મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગની ટીમ દ્વારા સોસાયટીમાં ઉડીને આવેલા ડોમના પતરા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે સોસાયટી પાછળ આવેલા સારથી વિદ્યા સંકુલમાં ત્રીજા માળે લગાવવામાં આવેલા ડોમની પરમિશન હતી કે કેમ? સોસાયટીના મકાનોમાં થયેલા નુકસાનની જવાબદારી કોની? હાલ તો સોસાયટીના સ્થાનિકો આ બાબતને લઈ પોલીસ ફરિયાદ કરવા નીલમબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। ત્યારે શું આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તો જવાબદાર કોણ? શું સારથી વિદ્યા સંકુલનો સ્કૂલના ત્રીજા માળ માટે તંત્ર કોઈ પરમિશન આપી છે કે કેમ? આ શાળા પર તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે સમય બતાવશે। ફિરોઝ મલેક, ભાવનગર।